નમસ્તે. આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ગામ ડાવસ અને આપણે એક પશુપાલકને મળી રહ્યા છે જેમનું નામ છે આપણે એમના મોઢે જ સાંભળીએ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના મોઢે જ સાંભળીએ. શું નામ છે તમારું? નામ થાનાજી ગણેશાજી માળી. થાનાજી ગણેશાજી માળી. અને તમે આ ગામ કયું છે? ગામ ડાવસ. ગામ ડાવસ. ઓકે. અચ્છા, તમે આ પેટવેટ જે છે એ તમે આપણી આ પ્રોડક્ટ નેટસપની પેટવેટ પ્રોડક્ટ એમને વાપરી છે, તો એ આ ગાય માટે વાપરી હતી. શું તકલીફ હતી ગાયને? ગાય ગાભણથી થઈ એના માટે. કેટલા સમયથી ગાભણ નથી? લગભગ 15 મહિનાથી. 15 મહિનાથી ગાભણ નથી થતી. ઓકે. અચ્છા, આ સજેસ્ટ કરવા વાળું કોણ તમને? સજેસ્ટ કરવાવાળો મારે જીવાભાઈ. જીવાભાઈએ તમને સજેસ્ટ કરી. આ જીવાભાઈ છે જે અમારું બનાસકાંઠાનું બધું કામકાજ એ પોતે જોઈએ છે, એમને સજેસ્ટ કરી. ત્યાં સજેસ્ટ કરાવ્યા પછી તમે ક્યારે ચાલુ કરી ગયા? બસ એમને આપી એટલે તરત ચાલુ કરી એટલે 2 મહિના પછી રિઝલ્ટ મળી ગયું. 2 મહિનામાં રિઝલ્ટ મળી ગયું, થલમાં આવી ગઈ. કેટલી આપતા તમે? અમે જે અંદર ચમચી આપીએ ને એ બંને ટાઈમ એક ચમચી. આમ 1.5 વર્ષમાં એના પાછળ આમ કેટલો ખર્ચો કર્યો તો? ખર્ચો તો હવે ડોઝ કરાવવો કરતા છે. ગરમીમાં આવતી એ ટાઈમે કેટલા ડોઝ કરાવ્યા છે? ડોઝ તો ઘણી 20 કરાયા છે. 20 ડોઝ કરાવ્યા, પણ તો પણ એ થલમાં નહોતી આવતી અને આપણા પેટવેટની શરૂઆત કરી અને 1.5 મહિનામાં જ હા, 1.5 મહિનામાં 1.5 થી 2 મહિનામાં એનો મતલબ બીજો ડબ્બો અડધો થયો. એટલે પછી મતલબ 2 મહિનામાં એ થલમાં આવી ગઈ અને એને બીજદાન કરાવ્યું. આજે કેટલા મહિના થયા છે ગાયને? એને લગભગ આજે 4 મહિના પૂરા થઈ. 4 મહિના એ ગાભણ છે અને આજે એનું રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે. તો થેન્ક યુ.